क्या नजारो वराछा ब्रिज છે ગોદાર આર્કેટ વાળો કોણ આ બ્રિજે ચાલે છે કમેન્ટ કરજો ફૂલ મંદી હાલે છે સવારે 6 વાગે એટલે આપણાને આપી દેતા લોકો મંદી હાલે છે બરોબર ઘોર મંદી હાલે 10 કલાક ભરાતી હતી એ નથી ભરાતી 8 કલાકની શિફ્ટ થઈ ગઈ છે કોના ખાતામાં મંદીનો માહોલ છે જેમ દી ઊંચો જાય છે એમ બહાર થતો જાય છે ઊંચા સદન આવી બ્રિજ આપણે કાપોદ્રા ઉતરી ગયા ગાડીમાં બાકી જોર છે ફાયરિંગમાં સલામ દેવી પડે ખબડાટા કર્યા થાય કરમનાથ મહાદેવ કોણ કરમનાથ મહાદેવ ગયા છે કમેન્ટ કરજો શ્રાવણ મહિનામાં કોણ સોમવારે દર્શનમાં ગયેલા છે એ જણાવજો થોડુંક કાકા જો બાકી દગે આવી જાય લીવર જાય કે લીવર મૂકવાનું થતું કે મોકો મળે ગાડી આપવાનું કે દબાવવાનું કમેન્ટ કરો ઉપરથી આવું કે નીચેથી કાંઈ નહીં નીચે ચાલી જાઉં ઉપર નથી ચડાવી નીચે કાંઈ ચાપી હોય નહીં આપણે ઉપર ચડાવી કાઠિયાવાડની વસ્તુ આપણે પીધી છે બસોમાં તો પાછું ક્યુટ ક્વીન એમ લખાવે કેમ કે મહારાણી હોય રાજા બધા લોકો બસમાં જેટલો પ્રેમ કરે કોણ મેળામાં આવે છે અહીંયા રાતે કમેન્ટ કરી દેજો તારુકા કોલેજ ભાઈ નજારો તારુકા કોલેજ હા મોરો આવે આમ જો બાપુ પછી કે અમે ભરી ગયા ભરી જ જાઓ ને રિક્ષાવાળા મોરો આવે આમ જો
કોનો વાગ છે તમે જ કહો. આપણે ચીકુવાડીનો બ્રિજ ચડીને સીધા વયા જઈએ સુદામાં. બરોબર ને મિત્રો, આજે આપણે સીમાડાથી નથી હાલવાનું, ચીકુવાડીનો બ્રિજ ચડવાનો થાય. આજે તમને ચીકુવાડીનો બ્રિજ દેખાડો. આપણે કાયમ એક જ રૂટિનમાં નથી હાલતા, આપણા ઠેકાણા ન હોય, બધા અલગ અલગ રસ્તેથી હાલવી. કોઈ વાર વરાસાથી હાલવી, કોઈ વાર એમ થઈ જાય તો કતારગામથી હાલવી, અમરોલી થઈને હાલવી. તો આ બાકી ગાંઠ પણ કરીને દોડે. નજારો હવાના પોરમાં મોઢા ધોયા હાલમાં નીકળી પડે. આ બાજુ સુરતની વેજ પછી ગામડે જઈને ભલે પછી ઉઠતા હોય 10 વાગે 11 વાગે. અહીંયા એની મને સીધા ઉઠી જાય 5 વાગ્યામાં, સીધા જ મોઢા ધોયા દોડવા ગયા જાય. ગામડે જો બાપા એમ કે વાડીએ જવાનું તો હાલ આવે, અહીંયા મારે બટા દોડવાનું કરે. તો સુરતનું પબ્લિક આવું છે. એમાં વરાસા કીધું એટલે આવું પૂરું થઈ ગયું. છે બાકી વેતે વેતે તમને માણસો જોવા મળી જાય. આ બજારમાં શોપિંગ કરવા કોણ કોણ આવે છે કમેન્ટ કરજો. આ કયો એરિયો છે કમેન્ટમાં જણાવજો. આ નામ તો તમે સાંભળ્યું છે, જે તમે સામે જોઈ શકો છો, રંગીલા પાર્ક. વરાછાના લોકોને સારી રીતે ખબર છે કે કયું લોકેશન છે. કરવા માંડો કમેન્ટ, હાલો આપણે જોઈ લેવી, બધા એના પાણી માપી લેવી કે કોને ખબર છે આ લોકેશન. બાકી જો આપણા ડોગેશભાઈ સવારના પોરમાં જો રોડ હોય ત્યાં હંગવા મીંડા. એ શરમ જેવી જાય જ નથી ને પછી ક્યાં વાત જ. સુરતના કૂતરા એવા હોય, બાકી ગમે અહીંયા ચાલુ થઈ તમને અહીંયા ઈંગી નાખે કૂતરી. એવું યાર આ સુરતની વ્યાજાને એને હાડી લેવી હોય તો બી આવજો. અહીંયા મસ્ત શોરૂમ છે. આપણે અંદરથી નથી આપતા, મેન રોડે રોડ જ આવી છીએ. જોઈ લો બાકી આ નજારો, આ સુરતનો સવારના પોરનો નજારો. ઘટે તો જિંદગી હો બાપુ, બાકી કાંઈ ન ઘટે. અને બાકી આ ડાળવા રોડ, આ છે અમારું સુરત. જે ભાઈ ને વાહે ભાઈ. આ નજારો, આજે સુરતનો નજારો, ઝંડો જોવો તમે. દુનિયાની ત્રીજી અજાયબી છે, જુઓ. સરદાર વલ્લભભાઈ પટેલ. કમેન્ટ કરી ના ભાઈ, ઝંડો કેટલો ઊંચો હોય છે, કેટલો શોરૂમ એજી ખુલ્લો જ છે, જુઓ. કપડા વપડા
લેવા હોય તો ઉઈ આવજો. હવાના પોરમાં ખુલી જાય છે. લોકેશનની વાત કરીએ તો રામ ગાર્ડન, વરાછાનું લેક ગાર્ડન. એરોબિક્સમાં જોડાવવું હોય, સવારે 5 વાગ્યા મૂકવાની તેવડ હોય તો એરોબિક્સમાં જોડાઈ જવાનું. કોઈ જાતની ફીસ નથી હોતી. એરોબિક્સમાં જોડાવવું હોય તો કમેન્ટ કરજો, શું કરવું પડે આપણે તમને કોન્ટેક્ટ કરાવી દેવું એરોબિક્સમાં, બરાબર. જો કોઈને કસરત કરવી હોય એરોબિક્સમાં એ કમેન્ટ કરી દેવાની. આપણી ભાઈ જેટિંગ છે, શું કરવાનું હોય એ આપણને ખબર છે. સંપર્ક કરાવી દેવું એરોબિક્સવાળાએ. કાંઈ હોય નહીં, ગાર્ડને જવાનું, વાત કરવાની, ભાઈ મારે જોડાવવું છે એટલે તમને જોડી દે. યુનિફોર્મનું ને જે કાંઈ હોય એ આપે. આ નજારો, આ તળાવની પાસે જે આવાસ આવ્યું એ મારા હાળા હવાના બહુ મોઢા ધોયા વગરના સામે આમાં આવે. સિગ્નલ જોવો તો બધા યેલો હો સવારમાં.